કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે ઊંઘમાંથી। કોર્પોરેશને 15 બગીચાની ક્ષતિગ્રસ્ત લપસણીઓ બંધ કરી છે અને કોઈ બાળકને નુકસાન ન થાય તે માટે કરી આ કામગીરી। તમામ રમતગમતના સાધનો રિપેર કરી પછી જ ખુલ્લા મુકાશે। મહત્વનું એ છે કે શહેરના તાંદલજામાં આવેલા બગીચામાં બાળક લપસણી ખાઈ રહ્યું હતું। તે દરમિયાન તેમાં હોલ હોવાને કારણે બાળકના પગની આંગળી છૂટી પડી ગઈ। આ મામલે ઝી 24 કલાકે ગઈકાલે અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો। રવિ જોડાયા છે વધુ વિગતને લઈને અમારી સાથે। રવિ, વડોદરામાં બનેલી આ ઘટના સંદર્ભે ઝી 24 કલાકના અહેવાલની સીધી અસર જોવા મળી રહી છે। કોર્પોરેશન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી, આદેશ આપવામાં આવ્યા, શું વધુ વિગતો? બિલકુલ ખ્યાતિ, વાત કરવામાં આવે તો ઝી 24 કલાક દ્વારા ગઈકાલે એક અહેવાલ બતાવવામાં આવ્યો હતો કે તાંદલજામાં જે તહુરા પાર્ક ગાર્ડન આવેલું છે તેમાં 3 વર્ષનું બાળક લપસણી પર લપસતું હતું। તે દરમિયાન લપસણીમાં કાણું હોવાના કારણે તેની જે પગની આંગળી છે તેમાં આવી ગઈ અને આંગળી આખી કપાઈને છૂટી પડી ગઈ। ત્યાર પછી કોર્પોરેશન તંત્રએ સાંજે મોડે દેખાડા પૂરતા 15 જેટલા જે બગીચાઓ છે ત્યાં રમતગમતના સાધનોની તપાસ કરાવી। જે લપસણીઓ ક્ષતિગ્રસ્ત હતી તેને બંધ કરવામાં આવી છે, પરંતુ અત્યારે અમે સયાજીપુરા વિસ્તારમાં આવેલી સયાજીપુરા ટાંકી પાસેનું જે ગાર્ડન છે ત્યાં આવ્યા છે કોર્પોરેશન સંચાલિત, કે જે આપ જોઈ શકો છો કે હજુ પણ આ જે લપસણી છે તેની પરિસ્થિતિ આવી જ છે। આ જ પ્રકારની લપસણીમાં જે 3 વર્ષનું માસૂમ બાળક આસ આરિફ પટેલ લપસણી ખાતું હતું। તે દરમિયાન તેની પગની આંગળી આ પતરાની આ જે હોલ છે હોલની વચ્ચે આવી ગઈ અને હોલની વચ્ચે આવતાની સાથે જ તેની આંગળી કપાઈને છૂટી પડી ગઈ અને નીચે પડી ગઈ હતી। આપ જોઈ શકો છો કે અમુક ગાર્ડનમાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ અમુક ગાર્ડનોમાં હજુ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। આ લપસણી હજુ પણ ચાલુ છે। કોઈ પણ નાનું બાળક જો અહીં આવે તે તો સીધે જ લપસણીમાં બેસીને તેની લપસણી તે આનો ઉપયોગ કરી શકે છે। આપ જોઈ શકો છો કે અહીંયા પણ જે નાના બાળકો છે તે હજુ પણ હિંચકા ખાઈ રહ્યા છે। 3 વર્ષનું જે માસૂમ બાળક હતું તેના જેવી જ એક નાની બાળકી પણ અહીંયા તમને જોવા મળી રહી છે કે જે પણ આ રમતગમતના સાધનનો ઉપયોગ કરી રહી છે। શું કોર્પોરેશનનું તંત્ર માત્ર દેખાડા પૂરતું શહેરના જે મહત્વના કહી શકાય એ જ બગીચામાં કામગીરી કરે છે કે પછી તમામ બગીચાઓમાં કામગીરી કરશે, તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કોર્પોરેશને કમાટી બાગ સહિતના જે મોટા બગીચાઓ છે ત્યાં તપાસ કરી અને ત્યાં ગઈકાલે 15 જેટલા બગીચાઓમાં જે ક્ષતિગ્રસ્ત લપસણીઓ રમતગમતના સાધનો હતા તેને બંધ કરવામાં આવ્યા છે અને તેને હવે શરૂ કરવામાં આવશે। આ તો એક લપસણી મેં તમને બતાવી, આવી જ રીતે અન્ય જે લપસણી છે તે પણ હું તમને બતાવીશ કે તેની પણ કયા પ્રકારની હાલત છે। આપ જોઈ શકો છો કે આખી લપસણી જે છે, જે કોઈ બાળક અહીંયા બેસે તો તેને સીધી જ ઈજા થાય, કારણ કે અહીંયા આ લપસણીનો આખો જે ભાગ છે તે ભાગ તૂટેલી હાલતમાં તમને જોવા મળી રહ્યો છે। એટલે કે ચોક્કસથી હજુ પણ જે નાના બાળકો છે તેઓ પોતાના માસુમિયતના કારણે તેમને ઈજા થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે, પરંતુ કોર્પોરેશન તંત્ર તેમના પર જ્યારે સવાલો ઉઠ્યા ત્યારે કહી શકાય કે દેખાડા પૂરતા 15 જેટલા બગીચાઓમાં તેમને કાર્યવાહી કરી અને ત્યાં ક્ષતિગ્રસ્ત લપસણીઓ હતી અથવા તો રમતગમતના સાધનો હતા તેને બંધ કર્યા છે અને રિપેરિંગ કામ શરૂ કર્યું છે। પરંતુ હજુ પણ ઘણા બધા ગાર્ડન્સ એવા છે કે જ્યાં કામગીરી કરવાની બાકી છે, જ્યાં લપસણી સહિતના રમતગમતના સાધનો ચકાસવાના બાકી છે। તેને ક્યારે ચકાસવામાં આવશે, ક્યારે કામગીરી કરવામાં આવશે, તે સવાલ ઝી 24 કલાક પૂછી રહ્યું છે। જી ખ્યાતિ, બિલકુલ આભાર। આપની પાસેથી વધુ અપડેટ પણ લેતા રહીશું રવિ। તો ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી છે। એ તમામ રમતગમતના સાધનો જે ક્ષતિગ્રસ્ત છે તેને હટાવવાની કામગીરી કરાઈ રહી છે। પરીક્ષામાં